બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. આ યોહાનને પાત્મસ બેટ ઉપર ઉત્થાન પામેલા ખ્રિસ્તે જે દર્શન આપ્યું ને યોહાન ગભરાઈ જાય છે ત્યારે પ્રભુએ એને હિંમત આપતા જે બાબત કીધી એ 18મી કલમમાં લખી છે અને કહે છે, અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો અને જુઓ સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બહુ પાવરફુલ વચન છે. મેં થોડા વખત પહેલાં કહ્યું હતું આ કે મરણ, હાડેસ, શેઓલ, નર્ક, આ બધા શબ્દો આપણે પ્રેક્ટિકલ સમજવાના માટે સમજવા જરૂરી છે. અને તેથી એ અનુસંધાનમાં હું આજની બાઇબલ સ્ટડી તમારી આગળ મૂકવા માગું છું. તમે જો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો અને જુઓ સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે. અને સંત પાઉલ કહે છે કે જે છેલ્લો શત્રુ નાશ પામશે કોણ હશે? મરણ. તમે વાંચો પેલો કોરિન્થીયના 15મા અધ્યાયમાં, હું બધી કલમ કણાઈશ નહીં, પણ સંત પાઉલ કહે છે કે જે છેલ્લો શત્રુ નાશ પામશે એ મરણ હશે. હવે મરણ કેવી રીતે નાશ પામી શકે? સમથિંગ લાઈક દેટ. સો તમે મારી સાથે 20મો અધ્યાય ખોલો, પ્રેક્ટિકલનું પુસ્તક. અને 1000 વર્ષ પછી જ્યારે ન્યાય ચુકાદો થશે ત્યારે શું થશે? છેવટે 14મી કલમમાં લખ્યું છે, મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા, અને અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. યસ ઓર નો? અને તેથી વાળો, મારી ઈચ્છા છે કે આપણે આ મરણ શું છે એને શીખીએ પહેલાં, પછી હાડેસ, શેઓલ, આ બધા શબ્દો છે. મારે લખવા હતા પણ હવે હું નથી લખતો અહીંયા, તમે જાણો જ છો. નરક શબ્દ વપરાયો છે બાઇબલમાં, અને સાર્વકાલિક અગ્નિ અને ગંધકથી બળનારી ખાઈનું વર્ણન છે. પછી બોટમલેસ પીટનું વર્ણન છે, ખાઈમાં નાખી દેવામાં આવે, સમથિંગ લાઈક દેટ. સો એ સમજવાના માટે જે ફાઉન્ડેશન છે, જે પાયો છે, એને હું આજે સમજવાની કોશિશ કરીશ. સો જ્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે મરણ અને હાડેસની ચાવી મારી પાસે છે, હવે હું અત્યારે ફરીથી રિપીટ કરીશ, પણ અત્યારે કહું કે જે શેઓલ શબ્દ બેઝિકલી તમને જૂના કરારમાં વાંચવા મળશે, એ હિબ્રુ ભાષાનો શબ્દ છે શેઓલ. એ શેઓલનું જ્યારે ભાષાંતર કરવામાં આવ્યું, હિબ્રુ બાઇબલનું જ્યારે ગ્રીકમાં ભાષાંતર કરવામાં આવ્યું, એને સેપ્ટ્યુએજન્ટ કહેવામાં આવે છે. અત્યારે જે શેઓલ શબ્દ છે એનું ગ્રીકમાં જે ભાષાંતર થયું એ હાડેસ છે. સો શેઓલ અને હાડેસ એક જ છે. અને જો તમે ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન વાંચતા હો તો આ શેઓલ અને હાડેસ એ બંનેને ઘણીવાર હેલ તરીકે પણ એનું વર્ણન કરવામાં આવે છે. અને તેથી એ ક્યાં છે, શું છે, એ જો શક્ય હશે તો આજે હું એને મેન્શન કરીશ. પણ એ બાબતમાં જો આપણે આગળ વધવા માગીએ છીએ તો પહેલાં મરણ શું છે એ આપણે સમજીએ. વોટ ઇઝ ડેથ? અને જો બાઇબલનો અભ્યાસ કરીએ ને ઉત્પત્તિનું પુસ્તક એનો 2જો અને 3જો અધ્યાય, તો જે મરણ છે એના બે કોનોટેશન છે, બે એના અર્થ નીકળે છે. પહેલાં જે અર્થ નીકળે છે કે
સ્પિરિચ્યુઅલ ડેથ, આત્મિક મરણ. યસ ઓર નો? કારણ કે ઈશ્વરે કીધું હતું કે જે દિવસે, જે ક્ષણે, ટૂંકમાં ફળ ખાઈશ એ ક્ષણે તમે મરશો જ મરશો. એમાં બે અર્થ સમાયેલા છે. એક તો સ્પિરિચ્યુઅલ મરણ અને બીજું ફિઝિકલ મરણ, દૈહિક મરણ. આ બે એકમાં સંકળાયેલા છે. હવે જો તમે બાઇબલ જાણતાઓને જાણીએ છીએ કે પતિત અવસ્થા પછી આદમ અને હવા જીવે છે, મરણ નથી પામ્યા, પણ એ દૈહિક રીતે મરણ નથી પામ્યા. યસ ઓર નો? આત્મિક રીતે દે આર ઓલરેડી ડેડ, પાપના લીધે. કારણ કે ઈશ્વરની આજ્ઞા તોડવાના કારણે ઈશ્વર જે સુપ્રીમ સ્પિરિટ છે, ઈશ્વર આત્મા છે, અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી અને સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. એ જે સુપ્રીમ સ્પિરિટ છે એની સાથે ઉત્પન્ન કરાયેલ મનુષ્ય પોતાના આત્મા વડે જ સંબંધ બાંધી શકે, વાતચીત કરી શકે, સમથિંગ લાઈક દેટ. યસ ઓર નો? અને તેથી જ્યારે કીધું કે એક ક્ષણે તું મરશે જ મરશે, ત્યારે બેઝિકલી મનુષ્યના આત્માનો ઈશ્વર જે આત્મા છે એની સાથેનો જે સંબંધ હતો એ સંબંધ તૂટી ગયો અને સેપરેશન આવ્યું, અલગતા આવી. દેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઅલ ડેથ. અને છતાંય આદમ દેહ અને દિમાગથી જીવતો રહ્યો. એને બે બાળકો થયા, કાઈન અને હાબેલ, અને પછી બીજા. પણ એ આત્માની દરમિયાનગીરી વગર જીવતો હતો, દેહ અને દિમાગથી. અને બાઇબલ કહે છે એમ ઉત્પત્તિના 5મા અધ્યાયની 5મી કલમમાં કે આદમ 930 વર્ષ જીવ્યો. સો એનું સ્પિરિચ્યુઅલ ડેથ તો થઈ ગયેલું હતું, પણ એ જ ક્ષણે, જે ક્ષણે આજ્ઞા તોડી ત્યારથી જે ફિઝિકલ ડેથ છે, દૈહિક ડેથ, એનો પ્રોસેસ શરૂ થઈ ગયેલો. આ જે બાઇબલના અભ્યાસીઓ છે કહે છે, હું એની સાથે સંમત થઉં છું. જે શરીર ધીમે ધીમે વૃદ્ધ થતું જાય, નબળું પડતું જાય અને મરણ પામે, એ જે પ્રોસેસ છે, દૈહિક મરણ સુધી પહોંચાડવાનો જે પ્રોસેસ છે એ ઓલરેડી ચાલુ થઈ ગયેલો. પણ જ્યાં સુધી દૈહિક મરણ ના આવે ત્યાં સુધી આદમ અને હવા અને ત્યાર પછીના જન્મેલા તમામ બાળકો, તમે ને હું પણ આત્મિક મરણ લઈને જન્મ લઈએ છીએ, પણ દૈહિક જીવન જીવીએ છીએ ફક્ત દેહ અને દિમાગથી. આ મેં થોડા વખત પહેલાં સમજાયેલું આપ લોકોને જો ખ્યાલ હોય. સો આ દૈહિક મરણ, આત્મિક મરણ, વોટ ઇઝ ડેથ, એનો જવાબ છે. અને આ જે મેં તમને સમજાયું એ સંત પાઉલ એફેસસની મંડળીને જે પત્ર લખે છે એના 2જા અધ્યાયમાં બહુ માર્મિક રીતે સમજાવે છે. તમે ખોલો મારી સાથે એફેસસની મંડળીને પત્ર, એનો 2જો અધ્યાય અને એની 1 થી 3 કલમ હું વાંચીશ, કે જે હું મરણ વિશે સમજાવી ગયો, આત્મિક મરણ અને દૈહિક મરણ, એને બહુ ક્લિયરલી સમજાવે છે. સંત પાઉલ લખે છે પવિત્ર આત્મા દ્વારા, આ ઓલરેડી જેઓ હવે નવો જન્મ પામી ચૂક્યા છે એ એફેસસની મંડળીના લોકોને યાદ કરાવે છે. શું કહે છે? તમે અપરાધોમાં તથા પાપોમાં મુયેલા હતા. સો યુ વર ડેડ સ્પિરિચ્યુઅલી. યસ ઓર નો? એનો અર્થ એ જ થયો ને, તમે પાપોમાં અને અપરાધોમાં મુયેલા હતા. ત્યારે તેમણે તમને સજીવન કર્યા
આ નવો જન્મ પામેલાઓને કહે છે, એટલે એ કહે છે કે તમને આત્મિક જીવન મળ્યું છે નવું. પણ એ યાદ કરાવે છે કે પાપમાં અને અપરાધોમાં મુયેલા હોવું એટલે શું? દેહ અને દિમાગથી જ જીવવું, એ સમજાવે છે. તે અપરાધોમાં જ્યારે તમે આત્મિક રીતે મુયેલા હતા ત્યારે તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી એટલે શૈતાન, ધ પ્રિન્સ ઓફ ધ પાવર ઓફ એર, પવન પુત્ર હનુમાન. યસ ઓર નો? આપણે જે આપણી બાઇબલ સમજાવે છે અને જે મના કરે છે એ બધું જ ત્યાં પૂજાય છે. યસ ઓર નો? આપણે સૃષ્ટિનું વર્શિપ કરતા નથી. અને મોટે ભાગે સૃષ્ટિ જે ઉત્પન્ન કરાયેલું છે એની પૂજા થાય છે, વર્શિપ થાય છે. સૂરજના માટે હું પ્રભુનો આભાર માનું છું, એ કારણ કે મારા માટે, આપણા માટે આશીર્વાદરૂપ છે. પણ હું સૂરજની પૂજા કરતો નથી. આર યુ વિથ મી ઓર નોટ? આ સમજો સાહેબ. ગાયના દૂધ માટે આપણે પ્રભુનો આભાર માનીએ, રાઈટ? પણ એ તો ઉત્પન્ન કરાયેલ છે. ઉત્પન્ન કરનારની ભક્તિ ઈશ્વર ઈચ્છે છે. આ વાત સમજાવે છે કે તમે જ્યારે તમારા પાપ અને અપરાધોમાં આત્મિક રીતે મુયેલા હતા અત્યારે તમે આ જગતના ધોરણ પ્રમાણે, આ જગતનું ધોરણ અત્યારે કોના હાથમાં છે? આ જગતનો બની બેઠેલો પ્રિન્સ, અધિકારી, ગોડ કોણ છે? શૈતાન. એ જ કે છે તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી એટલે જે આત્મા. હવે શૈતાન પણ સ્પિરિટ બીઇંગ છે, પતિત થયેલો દૂત છે. બહુ મોટો વિષય છે, હું અત્યારે સમજાવી શકતો નથી. અને તેથી કહે છે કે શૈતાન જે આત્મા આંગના ભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતા તેઓમાં પણ સર્વ. હવે એ પોતાને ઇન્ક્લુડ કરે છે કે જૂના જીવનમાં હું આવું જીવતો હતો. કેવું જીવતો હતો? તો કે જે તેઓમાં પણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતા હતા, અને ચાલતા હતા એટલે જીવતા હતા, અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા, અને એમાં ઈશ્વરનું કશું નહોતું. ઈશ્વરના આત્માની કોઈ પ્રેરણા નહોતી, પ્રભુના વચનોને કોઈ સ્થાન નહોતું. યસ ઓર નો? થોડું ઘણું હશે પણ એ તો દેખાડો કરે, બહુ ક્લિયરલી સમજાવે છે. અને તેથી એ જૂના જીવનમાં શું કહે છે? પ્રથમની સ્થિતિમાં, જૂના જીવનમાં બીજાઓના જેવા કોપના બાળકો હતા. વી વર ચિલ્ડ્રન ઓફ ગોડ્સ રોથ, રાઈટ? કે જે કોપની પ્રકટીકરણમાં વાત કરવામાં આવી છે. સો આ સમજવું જરૂરી છે. બીજી બાબત જે હું સમજાવવા માંગુ છું કે જ્યારે મનુષ્ય મરણ પામે છે, હવે ડેથ શબ્દ એને તમે જો ખાલી સેપરેશન કહો તો પણ ચાલે. સેપરેશન, અલગ થઈ ગયા, રાઈટ? સમજવા ખાતર યાદ રહે એટલે હું સમજાવું છું. જ્યારે મનુષ્ય મરણ પામે છે ત્યારે શું થાય છે? આપણે બધા જ જાણીએ શું થાય છે, રાઈટ? આપણે ક્રિશ્ચિયન સમાજમાં દફન ક્રિયા ગોઠવવામાં આવે છે, અને પછી કબ્રસ્તાને જઈને એનું શરીર દફનાવવામાં આવે છે. યસ ઓર નો? કેમ? કારણ કે એમનો જે સોલ છે, પ્રાણ અથવા આત્મા, એ હવે શરીરથી અલગ થઈ ચૂક્યો છે. ધેર ઇઝ નો લાઈફ. અને એ આપણે ભૂમિને સોંપીએ છીએ અને ધૂળ ધૂળ થઈ જાય છે. આ વાસ્તવિકતા છે, આપણે સ્વીકારવી પડશે.
સવાલ એ થાય કે તો પછી જે આત્મા એના શરીરથી અલગ થયો એ ક્યાં ગયો? ક્યાં ગયો? વોટ હેપન? કારણ કે આપણે જાણીએ છીએ કે આત્મા મરશે. યસ ઓર નો? આત્મા મરતો નથી. તો એની એક સેમ્પલ કલમ તમને બતાવું હું, અને ઘણીવાર મેં બતાવી છે. સભા શિક્ષકનું પુસ્તક, એનો 12મો અધ્યાય અને એની 7મી કલમ. તમને ખ્યાલ હશે કે સભા શિક્ષક એના 12મા અધ્યાયમાં વૃદ્ધાવસ્થાનું જબરજસ્ત વર્ણન કરે છે કે દાંત પડી જશે, આંખો ઝાંખી થઈ જશે, કારભારીઓ, ઘરના કારભારીઓ ધ્રુજશે, હાથ ધ્રુજશે, પગ ધ્રુજશે, રાઈટ? ચડવું મુશ્કેલ થશે, એક પગથિયું ચડવું હોય તો તકલીફ થશે. આવું બધું લખ્યું છે, એને સમજવું પડે. અને પછી ગાગર જરાની આગળ તૂટી જશે, મરણની વાત કરે છે, રાઈટ? રૂપેરી દોરી તૂટી જશે. તમે વાંચજો, બહુ બહુ પાવરફુલ અધ્યાય છે સભા શિક્ષકનું પુસ્તક, અને એનો 12મો અધ્યાય કે જે મરણની તરફ વ્યક્તિ જઈ રહી છે એનું વર્ણન કરે છે. અને પછી એ કહે છે કેમ કે માણસ પોતાના દીર્ઘકાલીન ઘર તરફ જઈ રહ્યો છે. હવે આ દીર્ઘકાલીન ઘર શું એ પણ આપણે સમજીશું. ઓકે, પણ આ 7મી કલમ તમે જુઓ, ત્યાં લખ્યું છે કે જ્યારે મરણ પામે છે માણસ, ત્યાર પછી જે થાય છે એક્ઝેક્ટલી, અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે. નવા કરારમાં સહેજ બદલાયું છે કે જો અત્યારે પ્રભુ આનું આગમન થાય તો આપણે ધૂળ નહીં થઈ જઈએ, આપણો ગ્લોરીફાઈડ બોડી થઈ જશે, આપણું મહિમાવંત શરીર થઈ જશે, રૂપાંતર. આજે જૂના કરારના અનુસંધાનમાં સમજાવું. અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે. ઇન શોર્ટ, શરીર અને આત્મા અલગ થાય છે, દેટ ઇઝ મરણ. શરીર કબરમાં ધૂળ થઈ જાય છે, અને આત્મા ઈશ્વરના અધિકારમાં જાય છે, ઈશ્વરના અધિકાર નીચે જાય છે. એ ઈશ્વરને ઓળખતો હોય કે ના ઓળખતો હોય. યસ ઓર નો? ફાઇન. હવે હું આગળ વધું એ પહેલાં કેટલીક જે માન્યતાઓ આપણું દિમાગ ખરાબ કરે, જેને દુર્મત પણ કહેવાય, કે જેને બાઇબલ કોઈ સમર્થન આપતું નથી, એવી માન્યતાઓમાં પણ ઘણા ખ્રિસ્તી લોકો જીવી રહ્યા છે. અને તેથી પ્રભુના સેવક તરીકે મારી એ ફરજ છે કે હું તમને રોકું, ટોકું, ચેતવણી આપું. યસ ઓર નો? તેથી મેં લખ્યું છે કે મરણ પછી શું થાય છે તે સંબંધીની જગતમાં ચાલતી કેટલીક માન્યતાઓ જેને બાઇબલ સમર્થન આપતું નથી, તેને આપણે સમજવી જરૂરી છે, કે જેથી આપણે દુર્મતનો ભોગ ના બનીએ. હા કે ના? ફાઇન. જે પહેલી બાબત છે, ભારત દેશમાં આપણે વધારે સારી રીતે સમજી શકીએ છીએ, ધ ડોક્ટ્રીન ઓફ રીઇન્કાર્નેશન, પુનર્જન્મનો સિદ્ધાંત. હે ને? પુનર્જન્મનો સિદ્ધાંત જેઓ માને છે એ લોકો કહે છે કે ઓકે, મારું મરણ થાય, આ વખતે તો હું માણસ છું, પણ મારું મરણ થાય તો શરીર તો ગયું, પણ મારો આત્મા બીજું કોઈ શરીર ધારણ કરીને આવશે. મે બી કૂતરો, મે બી ગરોળી, આઈ ડોન્ટ નો. ધીસ ઇઝ વોટ દે બિલીવ. યસ ઓર નો? કાર્ય પ્રમાણે તમને લેવલ આપવામાં આવશે શરીરનું. વોટ ઇઝ ધીસ કાગ વાસલે? એ શું છે? વોટ ઇઝ ધેટ? સી, બાઇબલ
એને સમર્થન આપતું જ નથી કે મરણ પછી, અને તો કેટલા 84 લાખ કે એવું કંઈક હોય છે ને, 84 લાખ જન્મ લેવા પડશે પછી મુક્તિ મળે, સમથિંગ લાઈક દેટ. ઓકે, તો વી ડોન્ટ બિલીવ દેટ. આર યુ વિથ મી ઓર નોટ? મારી સાથે છો કે નહીં સમજવા? વેરી ગુડ. પણ દુઃખદ વાત એ છે કે બાઇબલમાં પુનર્જન્મ શબ્દ લખાયો છે 2 જગ્યાએ. ત્રીજો હોય તો શોધીને મને બતાવજો. હું તમને બતાવું. ઓકે, તમે પહેલો પિત્તર ખોલો. તમારી પાસે જો નવું બાઇબલ ના હોય, જૂનું હોય તો. જૂનું એટલે હું અત્યારે હું જે વાપરું છું એ નહીં, હેડિંગ વાળું નહીં, શીર્ષક વાળું નહીં. પહેલો પિત્તર એનો 1લો અધ્યાય, એની 3જી અને 4થી કલમ વાંચો. કોઈ આલ્બર્ટ વાંચો, જોશથી બધાને સંભળાય એમ. ઊભા થઈને. આપણા પ્રભુ શ્રી કૃષ્ણ દેવ તથા બાપને ધન્યવાદ. તેમણે પોતાની ઘણી દયા રાખીને મુએલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું, અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનાર વતનને માટે આપણને પુનર્જન્મ આપ્યો છે. એ વતન તમારે સારું આકાશમાં રાખી મૂકેલું છે. પુનર્જન્મ છે. યસ. ઓકે, બીજી કલમ છે પહેલો પિત્તર 1લો અધ્યાય 23મી કલમ. વાંચો જોશથી. કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી દેવના જીવન તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનઃજન્મ આપવામાં આવ્યું છે. ઓકે, આમાં કોઈ મોટો પ્રોબ્લેમ છે નહીં, પણ કદાચ તમને કોઈક બતાવે કે જો ભાઈ બાઇબલમાં પુનર્જન્મની વાત છે, તો તમે તો કન્ફ્યુઝ થઈ જ જવાના. યારો આ લોચો થઈ ગયો છે, આ તકલીફ. પણ એ જે શબ્દ છે, ઇટ ઇઝ નોટ રીઇન્કાર્નેશન. ઇન્કાર્નેશન એટલે અવતાર, અને રીઇન્કાર્નેશન એટલે પુનઃ અવતાર, બીજો અવતાર લેવો. બાઇબલમાં જે ઓરિજિનલ અર્થ છે એ રીજનરેશન છે. રીજનરેશન એટલે નવો જન્મ. ઓકે, પુનઃજન્મ કહેવાય. પણ આ લોકોએ ખાલી ભાષાંતરમાં ભૂલ કરી છે. પણ એમનો અર્થ પણ એ જ એ લોકો સમજતા હશે કે માણસને એક જ જીવન આપવામાં આવ્યું છે, રાઈટ? ધેર ઇઝ ઓનલી વન લાઈફ. અને જન્મથી એ મરણ સુધીનું જે આયુષ્ય છે, એમાં તમારે ફરીથી નવો જન્મ પામવાનું છે. એની વાત એ કહે છે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને મળે છે. યસ ઓર નો? તમે જો ફરીથી હું વાંચું એ જ કલમો. પહેલો પિત્તર 1લો અધ્યાય 3 થી 4 કલમ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદો. તેમણે પોતે ઘણી દયા રાખીને મુએલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાના માટે, અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનાર વતનને માટે સ્વર્ગની વાત કરે છે. આપણને નવો જન્મ આપ્યો છે. સો તમે પુનર્જન્મને ઉપર ચેક મૂકો અને એની બાજુમાં નવો જન્મ એમ લખો, રાઈટ? આ આપણે બાઇબલ બદલતા નથી, ભાષાંતર બદલીએ છીએ. જઈને કહેશો ને કે સતીશભાઈ હું તો છું, આપણે ખાલી ભાષાંતર બદલીએ. ભાષાંતર તો ભૂલ ભરેલું હોઈ શકે ને. સો ઇટ્સ નોટ પુનર્જન્મ, પણ નવો જન્મ. 23મી કલમ 1લો અધ્યાય 1લો પિત્તર. કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી ઈશ્વરના જીવન તથા સદા સર્વકાળ રહેનાર વચન વડે તમને નવું જીવન આપવામાં આવ્યું છે. અને તેથી આ યાદ રાખીએ કે ઇટ્સ વી બિલીવ ઇન નવો જન્મ, નોટ પુનર્જન્મ, રાઈટ? આ જ જીવનમાં નવો જન્મ. તમે સમજો છો નવો જન્મ.
સો આપણે પુનર્જન્મમાં, બીજા લોકો જે માને છે એમાં માનતા નથી. બાઇબલમાં શબ્દો છે, તમારી પાસે એનો જવાબ હોવો જોઈએ, કોઈક તમને આવીને બતાવે તો. ઓકે, ફાઇન. અને તેથી તમને યાદ હશે યોહાનની સુવાર્તાના 3 અધ્યાયમાં જ્યારે જ્ઞાની ઉપદેશક, ઇસ્રાયેલનો ઉપદેશક, ફરોશી, અતિ ધાર્મિક, સાનેદીન સભાનો વતની, સાનેદીન સભાનો સભ્ય રાત્રે ઈસુની પાસે આવે છે અને ઈસુના વખાણ કરે છે કે તમે ખરેખર પ્રભુ પાસેથી આવેલા છો, જે ચમત્કારો તમે કરો છો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને ફરીને આ જ વાત કહે છે. શું કહે છે? યોહાન 3:3 ઈસુએ નિકોદિમસને કહ્યું, હું તને નિશ્ચય જ કહું છું, ખચિત કહું છું, જો માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી, અને જો અમે થોડી કલમ પછી વાંચશો તો જઈ શકતું નથી. જોઈ શકતું નથી અને જઈ શકતું નથી. જો એ આ જન્મમાં, આ જીવનમાં નવો જન્મ પામ્યો ના હોય તો. યસ ઓર નો? ઇટ્સ રાઈટ ધેર. સો આ ગેરસમજ અથવા ખોટી માન્યતા જે જગતમાં છે એ આપણે માનતા નથી. રાઈટ? બીજી માન્યતા જે ભૂલ ભરેલી માન્યતા છે. તમે સાંભળ્યું હશે ઘણી વાર વાતચીતમાં, આપણો મિત્ર હોય કે બીજો કોઈ હોય, એ શું કહી નાખે, એ છોડો નહીં, આ બધું સ્વર્ગ ને નર્ક બધું હોય જ. યસ ઓર નો? સ્વર્ગ ને નર્ક બધું હોય જ, એ જ ભોગવવાનું. અને એનું કારણ એ છે કે ગલાતીયોના પત્રમાં 6 અધ્યાયની 7મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. એવું લખ્યું છે ને? અને આ કંઈક અંશે સાચું છે. આ વચનની વાત કરું છું, પેલી વાત નહીં. સ્વર્ગ અને નર્ક અહીંયા જ છે એની સાથે હું સમજ થતો નથી, પણ આ તો છે. તમે ગુલાબ વાવો તો તમને ગુલાબનું ફૂલ જ મળે ને. તમે બાવળીઓ વાવો અને પછી કેરી શોધવા જાઓ તો કાંટો વાગે. ધીસ ઇઝ ટ્રુ. સો ઇન અ વે એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ એ સાચું છે. જેસી કરની વૈસી ભરની આપણે બોલીએ છીએ બોલવા ખાતર, પણ ઘણીવાર આપણે એમાં કોઈકનો ન્યાય કરી નાખીએ છીએ કે જે આપણને કરવાની કોઈ છૂટ છે નહીં. હું કોઈકને તકલીફમાં જોઉં, મુશ્કેલીમાં જોઉં તો કે એણે કર્યું જશે એવું, એટલે નો, બી કેરફુલ. સ્વર્ગ ને નર્ક અહીં નથી, એ મરણ પછીની વાત છે. યસ ઓર નો? બાઇબલની દ્રષ્ટિએ. તમે જો અયુબના જે મિત્રો હતા, અયુબને બહુ ભયંકર તકલીફ પડી. ઈશ્વરે અયુબ માટે શેતાનની આગળ શું સાક્ષી આપી હતી? અયુબ 1:8 ઈશ્વરે કહ્યું હતું શેતાનને કે પૃથ્વી ઉપર તેના જેવો નિર્દોષ તથા પ્રમાણિક, ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. આ ઈશ્વરે સાક્ષી આપી છે. કોના માટે? અયુબ માટે. અને તો પણ ઈશ્વરે જે આખી બાબતની છૂટ આપી, અલાવ કર્યું, એના લીધે અયુબ બધું જ ગુમાવી બેસે છે. હા કે ના? એના કુટુંબ, એના ઢોર ઢાંક, એના બાળકો, છેવટે એની હેલ્થ. તમને કોઈ વાર ટાઈમ મળે તો સળંગ અયુબનું પુસ્તક વાંચજો. એની એટલી કફોડી હાલત થઈ ગઈ કે એણે રાખમાં બેસી રહેવું પડતું અને ઠીકરું લઈને ઘસઘસ કરે એવા ગુમડા. એની પત્નીએ કહી દીધું કે હવે ક્યાં સુધી તું હવે દેવને સાપ આપને મરી જા. એક પ્રભુના સેવકને મેં સાંભળ્યા કે શેતાને અયુબનું બધું જ લઈ લીધું પણ એની પત્ની નથી લઈ લીધી. કેમ?
કારણ કે એક સમયે એની પત્નીનો ઉપયોગ કરવાનો હતો. અરે બોલો ના. અને એણે કર્યો હોય કે દેવને શ્રાપ દે ને મરી જાશું. પણ અયુબ એના વિશ્વાસમાં દ્રઢ રહે છે. યસ નો? શું ઈશ્વરની પાસેથી આપણે સારું જ અને ખરાબ નહીં? સી એનો વિશ્વાસ તમે જુઓ. પણ અયુબના જે મિત્રો છે, આવા મિત્રોથી ચેતજો, દૂર રહેજો ને દૂર રાખજો. એનીવે, અયુબના મિત્રોએ આ સ્વર્ગ ને નર્ક પૃથ્વી પર જ છે એ દિમાગથી એની સાથે વાત કરી. 7 દિવસ તો શાંત બેસી રહ્યા આવીને, ત્યાર તો સારું હતું બધું. ધ મોમેન્ટ ચાલુ કર્યું બોલવાનું, દિલાસો આપવા માટે, એમણે અયુબની ખોપડી ખરાબ કરી નાખી. એ લોકો એક જ વાત સાબિત કરવા માંગતા હતા કે અયુબ, તે ભયંકર પાપ કર્યું છે અને તે છુપાઈ રાખ્યું છે. કબૂલ કર, ઈશ્વર પાસેથી માફી મેળવ. આ તારા પાપનું પરિણામ તું ભોગવી રહ્યો છે. વાંચજો તમે. પણ તમે અયુબની જે ઈશ્વર પરનો વિશ્વાસ છે જુઓ, અને મરણ પછીની એને જે આશા હતી એ તમે જુઓ. તમને અયુબ 19:25-27 મળશે. અયુબનું પુસ્તક 19મો અધ્યાય 25-27. અયુબ શું લખે છે? પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. ઈશ્વર જીવતો છે અને આખરે છેવટે તે પૃથ્વી પર ઊભો રહેશે. અને મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ, એ કહે છે કે મારું શરીર ક્ષીણ થઈ રહ્યું છે અને કદાચ શરીરનો નાશ પણ થઈ જાય તો પણ વગર શરીરે, એ કહે છે કે આ શરીર નહીં, મે બી પવિત્ર આત્માએ બોલવું હશે, પણ ગ્લોરીફાઈડ બોડીમાં હું ઈશ્વરને જોઈશ અને તેને હું પોતાની જાતે જોઈશ અને મારી આંખો તેને જોશે અને બીજાની નહીં. વાહ! તેથી વાલાઓ, તમારી અને મારી પરિસ્થિતિનો ન્યાય કરીને જેને જે કહેવું હોય એ કહેવા દે. આપણે આપણા વિશ્વાસમાં દ્રઢ રહેવાનું છે. યસ ઓર નો? આપણે આપણી ખોપરી ખરાબ નહીં થવા દેવાની. કારણ જ્યારે પછી છેલ્લે ઈશ્વર બોલે છે ને, ત્યાં તો અયુબે કહે છે કે પ્રભુ, મેં ઘણું બધું ઇધર ઉધર વિચાર્યું, હું બોલી નાખ્યું, મારા જન્મના દિવસને મેં શ્રાપ આપી દીધો, બટ આઈ એમ સોરી. તમે વાંચો છેલ્લો અધ્યાય. એ માફી માગે છે, પસ્તાવો કરે છે. ખોલો તમે અયુબનું પુસ્તક, છેલ્લો અધ્યાય ખોલો. ગીતશાસ્ત્ર પહેલાં તમને મળશે, જૂના કરારમાં. ઓકે, જો 6ઠી કલમમાં અયુબ શું કહે છે? તેથી હું મારી જાતથી કંટાળું છું ને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. અયુબે પોતે પસ્તાવો કર્યો છે, ઈશ્વર ભક્ત હોવા છતાંય. કારણ કે એણે નકારાત્મક વિચારોને, પણ ઈશ્વર વિરુદ્ધ એ કશું બોલ્યો નથી. ઓકે, હવે 7મી કલમ. અયુબ સાથે બોલી રહ્યા પછી યહોવાએ અલીફાઝ તેમાનીને કહ્યું, અયુબનો મિત્ર, તારા પર તથા તારા 2 મિત્રો પર મારો કોપ સળગી ઉઠ્યો છે. કેમ કે જેમ મારો સેવક અયુબ બોલ્યો છે તેમ તમે મારા વિશે ખરું બોલ્યા નથી. તેથી તમારે માટે 7 ગોદા અને 7 ઘેટા લો અને મારા સેવક અયુબ પાસે જઈને પોતાને માટે દહનિયાર પણ ચડાવો અને મારો સેવક અયુબ તમારે માટે પ્રાર્થના કરશે. તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી વલે નહીં કરું. હું મારા કોપને તમારા પર રેડી નહીં દઉં. એવું કહે છે. અને ફરી રિપીટ કરે છે, મારો સેવક અયુબ બોલ્યો છે તેમ મારે વિશે તમે જે ખરું છે તે તમે બોલ્યા નથી. વાંચજો, અયુબે પ્રાર્થના કરી
એના મિત્રોને પરથી કોપ ગયો ને અયુબને બધું પાછું મળ્યું. યસ હો ને, પાવરફુલ. લુક 16 શ્રીમંત માણસ અને લાજરસ ભિખારીનું દ્રષ્ટાંત આપણને ખબર છે, રાઈટ? દુનિયાવી દ્રષ્ટિથી જોઈએ તો ધનવાન માણસ તમને આશીર્વાદિત દેખાયો? અરે બોલો ના, કેવું પડે યારો. કિરમજી રંગના વસ્ત્રો, મોંઘામાં મોંઘા, અને તમે લાજરસને જુઓ, એણે કંઈક ઊંધું માર્યું હશે. આ જ જજમેન્ટ હોય છે ને આપણું. આપણે બચવાનું છે સાહેબ. નિંદાથી બચો, લોકોનો ન્યાય કરવાથી બચો. યાર સરનો એમની સાચી પરિસ્થિતિ જાણ્યા વગર ન્યાય કરશો નહીં કોઈનો. આપણને કોઈ અધિકાર નથી. અને તેથી મેં અહીંયા લખ્યું છે કે પૃથ્વી પર તમારી પાસે ભૌતિક સાધન સંપત્તિના અનુસંધાનમાં શું છે અને કેટલું બધું છે તેના પરથી હું કે તમે ઈશ્વરમાં આશીર્વાદિત છીએ કે નહીં એ નક્કી કરી નાખવું એ મૂર્ખામી છે. યસ હો નો? કારણ કે એની પાછળ જે ફિલોસોફી છે ને કે સ્વર્ગ અને નર્ક અહીંયા જ છે. ત્રીજી ભૂલ ભરેલી માન્યતા, અને એ માન્યતા હશે કે મરણ પછી ન્યાય થશે નહીં, પહેલી વસ્તુ. અને જો કદાચ ન્યાય થશે તો સંપૂર્ણપણે નષ્ટ કરી નાખવામાં આવશે આપણને. સહેજ અઘરું છે સમજાવું, હું એને સમજાવવાની કોશિશ કરું. આ માન્યતામાં મરણ પછી સ્વર્ગ અને નર્ક નું અસ્તિત્વ જ નથી એવું માનવામાં આવે છે. યસ ઓર નો? ડિનાયલ ઓફ હેલ્થ. આ માન્યતા પ્રમાણે મરણ પછી મનુષ્યના શરીર સાથે તેનો પ્રાણ અને આત્મા એનો પણ સંપૂર્ણપણે નાશ થઈ જાય છે અને એનું કશું અસ્તિત્વ રહેતું નથી. અને તેથી મરણ પછી ઈશ્વર ન્યાય કરશે એમ માનવું વ્યર્થ છે. તમે સમજ્યા હું જે કહું છું? એને અંગ્રેજીમાં એનાઇલેશન એમ કહેવામાં આવે છે. થિયરી ઓફ એબ્સોલ્યુટ નોન એક્ઝિસ્ટન્સ. નોન એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ જ નથી. હવે જો હું મરણ પામું અને હું એવું માનતો હોઉં કે જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી જ, પછી મારું અસ્તિત્વ જ રહેવાનું નથી, તો હું જલસા જ કરું ને. અરે બોલો ને, મેં ઘણા જુવાનીઓને સાંભળ્યા છે કે આપણને તો મનમાં જે આવે ને એ કરી જ નાખવાનું, કશું બાકી નહીં રાખવાનું. ઓકે, કારણ કે મરણ પછી આપણું અસ્તિત્વ જ નથી, ખલાસ થઈ જવાનું છે. અને તેથી આવા લોકોને મરણ પછી જીવન છે, there is life after death, એની ચિંતા થતી નથી. અને તેથી હે જીવ, ખા પીને આનંદ કર. સવાર પડે, સાંજ પડે, બપોર થાય, શું છે તો ખા પીને આનંદ કર, જલસા જ કરો. તમને ખ્યાલ છે પેલો ધનવાન ખેડૂત, એણે એના જીવને શું કીધું? ઘણા વર્ષોને સારું
ઘણી બધી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, હે જીવ ખા પી અને જાઓ. અને એને મૂર્ખ જાહેર કરવામાં આવ્યું. યસ ઓર નો? અને તેથી વાલાઓ, જે સ્વર્ગ અને નર્કના અસ્તિત્વમાં માનતા જ આવા છે લોકો સાહેબ, ખ્રિસ્તીઓમાંય છે. તેઓ મૂર્ખામી કરે છે અને આ માન્યતાને બાઇબલ સમર્થન આપતું નથી, કેમ કે જૂના કરારમાં અને નવા કરારમાં વારંવાર ચેતવણી આપવામાં આવી છે કે મરણ પછી ન્યાય થશે. યસ ઓર નો? અને ન્યાય કોનો થાય? જે જીવતો હોય એનો થાય. જેનું અસ્તિત્વ જ ના હોય એનો તમે શું ન્યાય કરવાના? તેથી એ કલમ જ કહે છે, જો ન્યાય થશે એમ કહે છે, એનો અર્થ કે આફ્ટર ડેથ મારે કોર્ટમાં ઊભું રહેવું પડશે. બે કલમ, એક જૂના કરારમાં અને એક નવા કરારમાં. ફરીથી સભા શિક્ષક 12માં, સભા શિક્ષક 12મો અધ્યાય બહુ જબરજસ્ત છે, વાંચજો. દુનિયાભરના જલસા ને ફરીને રખડીને આવીને સભા શિક્ષક મરણના અનુસંધાનમાં કહી ગયો કે ધૂળ થશે અને આત્મા ઈશ્વર પાસે જશે. અને એ છેવટે સારાંશ શું કહે છે? સભા શિક્ષક 12, 13 અને 14માં વાતનું પરિણામ આપણે સાંભળીએ ત્યાં છે, ઈશ્વરનું ભય રાખ. એ જીવ ખા પીને આનંદ કરમાં જીવીશ ને, ઈશ્વરનું ભય રાખીને એ કર. યસ ઓર નો? અને તેમની આજ્ઞાઓ પર દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ છે, કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સહિત દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે. લખ્યું છે એવું? ગુપ્ત વાતનો પણ, જે હજી બાજુમાં બેઠેલ જાણતું નથી, એ તો સગળું જાણનાર છે. એને તો વકીલની જરૂર નહીં પડે. યસ. બીજી કલમ નવા કરારમાં. હું કેટલીક સેમ્પલ કલમો તમને આપું છું, જૂના કરારની આપી, નવા કરારની. હિબ્રુનો પત્ર, એનો 9મો અધ્યાય, 27મી કલમ. જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. કોણે નિર્માણ કર્યું? ઈશ્વરે. ઇટ ઇઝ અપોઇન્ટેડ બાય ગોડ કે માણસ મરણ પામે પછી એનો ન્યાય થાય. સો મરણ પછી ન્યાય નથી ને અસ્તિત્વ નહીં રહે ને, એટલે જેટલું કરાય એટલું અત્યારે જ કરી લો, એ બધી ખોટી માન્યતાઓ છે. એને પ્રભુનું વચન સમર્થન આપતું નથી. ત્યાર પછી એક બીજી ગંભીર ખોટી માન્યતા, નર્ક છે, પણ નર્ક એ મનુષ્યો માટે ઈશ્વરે બનાવ્યું નથી. એ શૈતાન અને શૈતાનને સાથ આપનાર પતિત દૂતો માટે ઈશ્વરે બનાવ્યું છે. કારણ કે ઈશ્વર પોતાની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે જે મનુષ્યને બનાવ્યું છે એને એટલો બધો પ્રેમ કરે છે કે છેલ્લે બધાને કહે છે કે તમારા બધાના પાપ માફ, તમારો ઉદ્ધાર થઈ ગયો કહે છે. આને યુનિવર્સલિઝમ કહેવામાં આવે છે. વિશ્વવ્યાપી તારણ મનુષ્યનું થઈ જશે કે છે. કારણ કે ઈશ્વર પ્રેમ કરે છે. પ્રેમાળ ઈશ્વર આને કે મને નર્કમાં કેવી રીતે નાખી શકે? નોટ પોસિબલ. એ તો ખાલી શૈતાન અને એના દૂતો માટે છે સાહેબ. અને અચ્છા પાસ્ટરો આવું માને છે. યસ,
અમારા તો સંપર્કમાં આવે જ સાહેબ. પણ આ વાતને પણ બાઇબલ સમર્થન આપતું નથી. હા, ઈશ્વર સગળા મનુષ્યો પર પ્રેમ કરે છે. પહેલી વસ્તુ, ઈશ્વરની ઈચ્છા છે કે સગળા મનુષ્યો તારણ પામે અને નરકમાં ના જાય. બાઇબલમાં લખ્યું છે. યસ ઓર નો? તમે જો વાંચો 1 તિમોથી 2 અધ્યાય 4 થી 6 કલમમાં આ પ્રમાણે લખ્યું છે, સર્વ માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી ઈશ્વરની ઈચ્છા છે. વાહ! પણ સર્વ મનુષ્યો તારણ પામે માટે ઈશ્વર છેલ્લે બધાને માફ કરી દેશે એવું નથી. એ પાપની જે શિક્ષા છે એમાંથી બચવાના માટે એમણે જે અનંતકાળી ઉદ્ધારની યોજના બનાવી ઈસુ ખ્રિસ્તમાં, એ એમણે અમલમાં મૂકી. ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર, યસ ઓર નો? અને તારણ ઓપન કર્યું બધાના માટે. પણ એ યોજના તો સ્વીકારવી પડે ને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો વધસ્તંભ પરથી કીધું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કાંઈ કરે છે એ તેઓ જાણતા નથી. પણ માફીનો આશીર્વાદ કોને મળે? જે એ માફી સ્વીકારે ને, યસ ઓર નો? વિશ્વાસથી. કે પછી બધાના પાપ માફ થઈ ગયા? ના. જે આશીર્વાદિત યોજના તારણ સાધક છે. અને તમે જો 1 તિમોથી 2 અધ્યાયમાં એ જ કહે છે, સર્વ માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી ઈશ્વર પિતાની ઈચ્છા છે. કેમ કે ઈશ્વર એક જ છે અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ, જેમણે સર્વ માણસોના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું, એમની સાક્ષી નિર્માણ થયેલે સમયે આપવામાં આવી હતી. સર્વ માણસોના ઉદ્ધારના માટે એમણે સ્વાર્પણ કર્યું. અને પેલી જાણીતી કલમ યોહાન 3:16-17, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે એમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ સગળા મનુષ્યોમાંથી જે કોઈ વિશ્વાસ કરે એનો નાશ ન થાય, પણ તે આનંદ જીવન પ્રાપ્ત કરે. સગળા તારણ પામે એની યોજના છે. પણ સગળા તારણ તારે જ પામશે જ્યારે પસંદ કરશે તો. પસ્તાવી હૃદય. એનીવે, અને માંથી 25 અને 41માં જ્યારે ન્યાય કરવામાં આવશે ને ઘેટા અને બકરા અને ડાબી તરફના અને જમણી તરફનાઓને અલગ કરવામાં આવશે, ત્યારે ડાબી તરફનાઓને પ્રભુ શું કહેશે? માંથી 25 અને 41માં. પછી હું બંધ કરીશ. પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે ઓ શાપિતો, આ ડાબી તરફનાઓ ના શૈતાન છે, ના દુષ્ટ આત્માઓ છે, ના પતિત દૂતો છે, આ માણસો છે. ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. યસ, સાર્વકાલિક અગ્નિ શૈતાન અને એના દૂતોના માટે ઓરિજિનલી તૈયાર કરવામાં આવ્યો છે. પણ જે કોઈ પસંદગી કરીને એમાં જવા માંગે છે તો ઈશ્વર એને રોકશે નહીં. યસ ઓર નો? આટલી બધી ગેરસમજો મરણ પછી શું થશે એની જગતમાં માન્યતાઓ છે. અને તેથી આપણે હાડેસ અને શેઓલ અને એ બધું શીખીએ. એ પહેલાં આ થોડું ક્લિયર દિમાગમાં રાખવાની જરૂર છે. અને હજી મેં જવાબ નથી આપ્યો કે મનુષ્યનું મરણ થાય પછી એનો આત્મા ઈશ્વરના અધિકારમાં જાય છે, પણ એ ક્યાં જાય છે? એ શેઓલમાં જાય છે, એ હાડેસમાં જાય છે,
એ નર્કમાં જાય છે. નર્ક ફાઇનલ નથી, સમજો તમે. નર્ક કરતાં જે બીજું મરણ છે એ ફાઇનલ છે. બાઇબલ કહેજો નહીં. આ બધું સમજીશું અને પ્રભુ આપણી સમજદારીને તેજ રાખે ને એ પ્રમાણે આપણે આપણા વિશ્વાસમાં દ્રઢ થઈએ. પણ ફરીથી એક રિક્વેસ્ટ કે કોઈની નિંદા કરશો નહીં અને કોઈનો એમની પરિસ્થિતિ જાણ્યા વગર કે ન જાણ્યા વગર ન્યાય કરશો નહીં. જો તમે ઉત્તેજન અને દિલાસો નથી આપી શકતા તો તમારે એને તકલીફમાં મૂકવાનો તમને કોઈ અધિકાર નથી, ના મને અધિકાર છે. યસ ઓર નો? પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારા વચનોના માટે આભાર માનીએ છીએ ને અમે જે કાંઈ શીખ્યા એ અમને યાદ રહે, એને અમે વાઘોડીએ અને અમારા જીવનો એ પ્રમાણેના બનાવીએ એવી કૃપા અમારા પર થવા દો. આવનાર સમયમાં પ્રત્યેક દિવસમાં તમારી સીધી નિગેબાની, મહેરબાની અમારી ઉપર જારી રાખો. અમારી જવાબદારીઓમાં ખૂબ મદદ કરો અને અમારી જરૂરિયાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે પૂરી કરો. તમારા મહિમાના માટે આભારી અંતઃકરણે અમારી આ પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. ઓલ થેન્ક યુ વેરી મચ. અને પ્રભુને મહિમા આપતા આપણે 2 વખત જોશથી હાલેલુયા બોલીએ. રેડી? હાલેલુયા, હાલેલુયા. Well, good night and God be with you. God bless you.